प्रथम पहला कौन समरिए प्रथम पहला कौन समरिए हरी प्रथम पहला माता पिता गुरु अपना भाई लिए लख पुरुष नाम हिम गुरु बिना ज्ञान उपजे नहीं गुरु का मिटे नहीं जो भेद गुरु बिना ज्ञान उपजे नहीं गुरु बिना मिटे नहीं जो भाई गुरु बिना संसी नो टळे भाई बलवाचिए शारवे इम राम भजिले प्राणिया राम भजिले प्राणिया पसी बजास नहीं राम या राम पसी बजास नहीं जो राम काया था से तारी जरजरी पसी बैठू रेवा से नहीं संत को सडको लाग्या विना क्या थी मळे जो कीर्तार संत को सडको लागे विना भाई क्या थी मळे जो कीर्तार ईळ माथी जो भमरी बने मानस ने के कलकवा આજનું ભજન એક ગયેલો આત્મા આ કુટુંબ પરિવારમાંથી આ સગા સંબંધી ભાઈઓ કુટુંબ સૌ મળી એવા અનિલભાઈ નાની ઉંમરની અંદર વિદાય લઈને વિયા ગયા સાહેબ કડીક સાહેબ ભાઈ બેન કરો ને એવી નાની ઉંમરની અંદર આ કુટુંબ પરિવારની અંદરથી વિદાય લે અને વિયા ગયા ભાઈ પણ ઈશ્વરના ઘરે નાના મોટાનું કોઈનું હાલું નથી સાહેબ મરણ વસ્તુ એવી છે સાહેબ નાના હોય કે મોટા હોય તરી લોકના નાથની આવી જાય ને ના ઉતરી જવું પડે છે ભાઈ અને મનુષ્ય દેહ અવતાર એવો છે બાપુ મોંઘા મૂલો છે આ જગતની અંદર ફરીને આયા કે ન આયા એ કોઈ નક્કી ન રાખવું આમાંથી ચૂકી ગયા પછી લગભગ નો ફેરો આવે એવું તો મને લાગે છે એ તો આવા કોઈક મહાપુરુષો જો કોઈ ભજન કરી ગયા હોય સાહેબ અને સદગુરુની કોઈ કૃપા હોય તો આ જગતની અંદર પાછા આવીએ કે નકર નહીં
આમાંથી ચૂક્યા પછી કોઈ નથી આવી એકવાના ભાઈ. એવા નાની ઉંમરની અંદર વિદાય લઈને વયા ગયા ભાઈ. કોઈ આ દીકરો ગુમાયો હશે, કોઈએ ભાઈ ગુમાયો હશે, કોઈ ભત્રીજો ગુમાયો હશે, કોઈ ભૈલો ગુમાયો હશે, એની બહેનો હશે, એના ભાઈઓ હશે. પણ સંતો એમ કહે છે વાણીની અંદર કે ગુમડું જેને થયું હોય ને બાપુ એને પીડા થાય. એને નાના નાના બચલા મેકી હજી તો માળાની અંદર મેક્યા છે અને એ બચલા મેકી અને વિદાય લઈને વ્યા ગયા ભાઈ. એ બચલાને ક્યારે પાંખું આવશે અને ક્યારે ઉડવા શીખશે તો ત્રિલોકના નાથને એને કાક ખબર હશે અને કાક વિધિના લેખ હશે સાહેબ. નકર આટલી ઉંમરની અંદર નાના નાના બચલા મેકી યોજાવું કોઈને સારું નથી લાગતું સાહેબ. બાપુએ બહુ સારી વાણી કરી. સંતની આ કૃપા છે સાહેબ. અને ભજન વસ્તુ એવી છે કે ગમે તેવું દુઃખ હોય ને સાહેબ, ભજનની અંદર આવીને બેસી જાવ એટલે દુઃખ વિસરાઈ જાય છે. ભજન વસ્તુ એવી છે કે ભજન ગમે એના હૃદયની અંદર તાર લાગી જાય સાહેબ. આ સંતોની વાણી છે અને આ ભજન હાટું થઈને સંતોએ બલિદાન દઈ દીધેલા છે દેહના. ત્યારે આ વાણીનો જન્મ થયો છે. એવા કુટુંબ પરિવારની અંદરથી એવો આત્મા ગયો છે એટલે અને આલો જાય એ જ જુગનો જીવન રામ પ્રાણ રે, પ્રાણ રે. કામણ મન કોને કીરે, જોગણિયામાં કોને કરી રામ, ગણ કોને કરી. કામણ મને કોને કરી રે, જોગણિયામાં કોને કરી, રાગણ કોને કરી. આ તો બેલી ને ગાલમાવતી દીદી દીદી આઈ દી વાલમ તુમ વિનાયક લાનો રે વાય, તમ વિના નાય મે એકલા વરસ આસુડાની જો નહીં.
તમ વિના અમે એકલા વર્ષ આસુડાની કામણ મને કોને જોગડિયામાં કોને રામ રાગણ કોને અને આલો દાઈ કામણ મને કોને જોગણિયામાં કોને કોને આત્માવતી પધારો મંદિરે દીદી આઈ દી વાલમ જોવી તમારી જો વાટડી માવતી પધારો મંદિરે આઈ વાલમ જોવી તમારી જો વાટડી બેળા બેસી કરી હખ દખની વાતડી તો મારા તન માટા ડેક બેળા બેસી કરી હક દખની વાતડી તો મારા તન માટા ડેક કામણ મને કોને જોગણિયામાં કોને રામ કોને કામણ મને કોને જોગણિયામાં કોને
આ તો ભગવા પહેરી લવ લુગડા કેસે લઈ લવ જોગણ કે રોજ વેશ ભગવા પહેરી લવ લુગડા હું તો હું તો લઈ લઉં જોગણ કે રોજ વેશ હરીને આલુ ગોતતી ફરતી દેશ નહીં જો પરદેશ મારા નાથને આલુ ગોતતી ફરતી દેશ નહીં રે પરદેશ કામણ મને કોને કરી જોગણી આમાં કોને કરી કામણ મને કોને કરી રે જોગણી આમાં કોને કરી કોને કરી આ તો હું છું આ ગોકુળની ગોવાળન વાલા સેના માંગો છો તમે દાન દાસી જીવન સંત ભીમના ચરણે પેલો પીધાના બ્રહ્મ દાસી જીવન સંત ભીમના ચરણે પેલો પીધાના સેજો પરમા આ સંતોની દયા હોય ને સાહેબ અને કાક સદગુરુની કૃપા હોય તો આ વાણી થાય સાહેબ. બાપુએ કીધું અમને કે હું 40 વર્ષથી સંતવાણીના પ્રોગ્રામ કરું છું, ક્યાંય ડાયરો નથી કરતો, પણ એ કૃપા હોય ભગવાનની અને કાક સદગુરુની સાહેબ. અને સમય પ્રમાણે ભજન, સમય પડવાનો વાણી એવા આ હરવા ગામની અંદર ગમે એમ તો નાનું બાળ આ બધાયથી નાના ભાઈ છે. અને એવા ગંધનપુરની અંદર ગોરા કુંભારના ઘરે એક દી બાળક વયું ગયું ને સાહેબ, તે દી 5 વર્ષનું બાળ હતું એના. અને સમય સાહેબ એવો હતો
કોઈ પરિસ્થિતિની ટકનું લાવે ને ટકનું ખાય અને માટીના વાસણ ઘડી ગામમાં વેચીને ગુજરાન ચલાવે સાહેબ. આવી ગોરા કુંભારની પરિસ્થિતિ, પણ ભજનનો પ્રતાપ તો જો સાહેબ, કેટલો વિશ્વાસ છે ભજન માથે. ત્રિલોકના નાથ હારે એકલી ભગતી લાગી ગયેલી. પોતાનું બાળક રમતું રમતું ફળિયાની અંદર ગોરા કુંભાર જ્યાં માટી ગુંતા ને નાકણે વયું આવ્યું અને પગની અંદર કસરાઈ ગયું, પણ છતાંય ગોરા કુંભારને ખબર નથી સાહેબ. અને માટીની અંદર પોતાનું બાળક કચરાઈ ગયું. નજર કરી જોવે છે પોતાનું બાળક ક્યાંય વર્તાતું નથી. ત્યારે ગોરો કુંભાર ત્રિલોકના નાથને ઠબકો દેશે. હું કે છે એ એવું ધ્યાન ધરી ગોરો કેસે રે એ ગોવિંદા મેં તો ભારી રે કરી. એ એવું ધ્યાન ધરી ગોરો કેસે રે કરી. એ એવું હરી તમને બાળક તો મારું ભાઈ ગયું છે મરી. એવું જાન ધરી ગોરો કે છે, એવું જાન ધરી ગોરો. આ તો ઘરના અસ્ત્રીએ ઘણું સમજાયું હતું. આઈજી વળી રાખજો બાળકના જો દે. મારું ભૂલીને હું તને ભજવા લાગ્યો ભગવાન. એ એવું કસરી નાખ્યું પગ તળિયે. ધરી ગોરો. આ તો ભાંગેલ શીશને ભાંગેલ બુજાયું દી. આઈજી વળી ભાંગી ગયા છે બાળકના જોપ. અંગે અંગનો ક્યાંય આકાર નથી મારા ના. એવું આડું આડ થયું છે અલગ. એ એવું માટી માંથી મળ્યું.
નજરું રે કરી એવું માટી માટી મળ્યું અને મળ્યું રે એ બાળક તો મારું ભાઈ ગયું છે મરી એવું દાન ધરી ગોરો કે છે એવું દાન ધરી ગોરો આ તો માનવીઓ મને મેણા મારે જી કે તો ક્યારે રે કર્યો છે જો કુંભાર આ જગત ને મારે કેમ કરી જીતું એવા એક મોઢે છે જો મોઢા હજાર એવી પત રાખવાને ગોરાની કરુડે સડી એવું જાન ધરી ગોરો કે ગોરાની વાલા તમે તો કરુડે સડી એવું જાન ધરી ગોરો એવું જાન ધરી ગોરો આ તો ગોરા ભગત ની રાયું સાંભળી દીદી વળી જાગી ઉઠ્યા છે રાધે શ્યામ બેસરફું બાળક લઈને એવા આયા ગોરાના જુને ગામ એવો દાસ કુમાર કેસે રે આય પ્રભુજી આ કોને ભક્તિ આવી મોંઘી રે પડી એવું ધ્યાન ધરી ગોરો કેસે ભક્તિનો પ્રતાપ તો જો સાહેબ આમાં કાની બાઈ એ કાઈ નો હાલે આમાં કોઈની ભાઈ કાઈ નો હાલે જીને જ્યારે બોલાવે રે તારે મોટા ઘરનું તેડું જ્યારે જો નહીં આવશે તારે મોટા ઘરનું તેડું જ્યારે આવશે આમાં કોઈની ભાઈ કે કાઈ નો હાલે આમાં કોઈ નહીં નાના મોટાની ભાઈ કાઈ નો હાલે ને જ્યારે બોલાવે તારે મોટા ઘરનું તેડું જ્યારે જોને આવશે તારે મોટા ઘરનું તેડું જ્યારે આવશે
વિસામો તને નહીં લેવા દે, સંદેશો તને નહીં કેવા દે, વિસામો તને એ નહીં લેવા દે વીરા મારા, સંદેશો તને નહીં કેવા દે, તને માર્ગમાં એ ખાવા માટે બાઈ, તને માર્ગમાં ખાવા માટે તને માર્ગમાં ભાઈ ખાવા માટે કોઈની વાત તું બંધાવશે, તારે મોટા ઘરનું તેડું જ્યારે જોને આવશે, તારે મોટા ઘરનું તેડું જ્યારે આવશે, સગા સંબંધી તારા રોતા રહેશે, આ રોતા રોતા જુદા થાશે, સગા સંબંધી તારા રોતા રહેશે વીરા મારા, આ રોતા રોતા જુદા થાશે, વેઢવી દિને તને ધીમે રહીને ઉપાડશે, તારે મોટા ઘરનું તેડું જ્યારે જોને આવશે, તારે મોટા ઘરનું તેડું જ્યારે આવશે, આમાં કોઈની એ કાંઈ નો હાલે, નાના મોટાની ભાઈ કાંઈ નો હાલે, જીને જ્યારે બોલાવે રે, તારે મોટા ઘરનું તેડું જ્યારે જોને આવશે, તારે મોટા ઘરનું તેડું જ્યારે આવશે, લાકડા ભેગો તને બાળી દેશે, ઉતાવળ કરશે પછી નાવાની ભાઈ, લાકડા ભેગો તને બાળી દેશે
ધાર્યા મારા ઉતાવળ કરશે પછી નાવાની 12 દિવસ તારી એ કાણું કરશે આ દુનિયા 12 દિવસ તારી કાણું કરશે હવે 12 દિવસ તારી એ કાણું કરશે હવે એ પછી નિષ્ઠાન સૌ ખાવાની ભાઈ તારે મોટા ઘરનું કેડું જ્યારે આવશે તારે મોટા ઘરનું વાહ ભજન તો જો કે આખી રાત ગાવી ને સાહેબ તોય નો ખૂટે મારી પાસે પણ સમય પ્રમાણે અમે ભજન આંકશું સંત કબીર સાહેબ નું ભજન છે સાહેબ અને 5 તત્વનો માંડવો છે આ પ્યામભાઈ સંત કબીર સાહેબ કાશીની અંદર સંત કબીર સાહેબને કોઈ જાતની ખબર નહીં અને આપણી જેવા કોઈ માણસે આમંત્રણ આપી દીધું કબીર સાહેબ કાશીની અંદર આવો અગ્નિ કરે છે આવો ભંડારો કરે છે અને માળો મેળો ઉમટ્યો પછી સાહેબ પણ ભક્તિ છે ને સાહેબ નરસિંહ મહેતા કોણે મામેરા પૂરવા આવી જાય સાહેબ અને એવું સંત કબીર સાહેબનું ભજન છે 5 તત્વનો માંડવો સાહેબ 5 તત્વ એટલે આ કાયાની અંદર જ 5 તત્વનો માંડવો કીધો છે સાહેબ અને આપણા મંડપ 2 વખત રોકાય સાહેબ એક લગ્ન થાય ત્યારે અને એક આપણે વ્યાજ આવી ત્યારે આ છેલ્લો મંડપ છે અને આ મંડપ દરેકના ઘરે આવશે સાહેબ કોઈને એવું હોય કે મારા ઘરે નહીં આવે ના મોત બધાની માટે છે અને મરી બધાની જ આવવું છે પણ કાક એવી કરણી કરી એવી કમાણી કરીને જાય સાહેબ અને ત્રિગુણી તોરણિયા રે બંધાવો ઓર સાહેલી મુરી રે બેની મારો પાસ રહે તતવે નો કાયા એ જી માંડવો આની અંદર આ હરવા ગામની અંદર જમભાઈ કરમસિંહભાઈ એમનું કુટુંબ પરિવાર આખું ઉતરી ગયેલું સાહેબ કબીર સાહેબના ભજનની અંદર એટલે કે છે બેની મારો પાસ રહે તતવે નો છે એ માંડવો બેની મારો પાસ રહે તો તવે નો કાયા એ માંડવો ત્રિગુણી તોરણિયા રે બંધાવો ઓર સાહેલી મોરી રે બેની મારો પાસ રહે તો તવે નો કાયા એ જી માંડવો બેની મારો પાસ રહે તો તવે નો છે એ જી માંડવો
આ તો ગુણ નામ ના ગણેશ બેસાડિયા ભાઈ દીદી દીદી આઈ દી વળી પ્રેમની પીઠિયું જો સોળાય આમાં વરુનું નામ તો અજબ મરશે વરનું નામ તો અજબ મરશે એ ઢોલ મંગળ ગીતારડા રે ગવાઈ અને ઢોલ મંગળ તો દી ઢોલ મંગળ ગીતારડા રે ગવાઈ ઓર સાયેલી મુરી રે બેની મારો પાસ જાય તો તવે નો છે એ કાયા માંડવો બેની મારો પાસ જાય તો તવે નો છે એ કાયા માંડવો આ તો સાત પાંચ સાયલું સંગ મળીને વીરા મારાથી આઈદી વળી તાડેરી જાનું જો જોડાય સાત પાંચ સાયલું સંતોએ કઈ કીધી છે સાહેબ આમાંથી પ્રાણ વ્યાયા પછી આપણું સગવા સંબંધી કુટુંબ પરિવાર લઈ અને શમશાનની યાત્રાએ હાલતા થાય ત્યારે સંતોએ 5-7 સાયેલી કીધી છે પણ અત્યારે તો કોઈ 500 માણસ થઈ જાય કોઈ 1000 માણસ થઈ જાય ને ઈ દાડી જાન જોડાઈને સાહેબ ઈ વરઘોડો હાલ્યો જાતો હોય 7-5 સાયેલું સંગ મળીને ભાઈ આઈદી વળી દાડેરી જાનું જો જોડાય તા તો ધીરજ નામના ઢોલ વાગવા લાગ્યા ધીરજ નામના ઢોલ વાગવા લાગ્યા ખમયાની ખારે કૂરે વેસાઈ और सायली मुरी रे बेनी मारो पास रे तो तवे नो से एक मांडवो बेनी मारो पास रे तो तवे नो काया आसमांडवो
આમ સ્યારી જુગની જોડી રસી બાઈ આઈ દી વળી ધર્મ ના મના નાખ્યા સેવર માળ બરમાજી બેઠા વેદ વાંચવાજી બરમાજી બેઠા વેદ વાંચવા એ આપણી કરણી ના કંસારું રે જમાઈ આ તો કબીર કુવાય કહે અને પાણી આરી જોઈને પણ બળતન મેં સિબનરી આઈ દી આ તો પાણી મેં જલ જોયે આપણી કરણીના તો કરણીના કંચારું રે જમાઈ ઓર સાહેલી મુરી બેની મારો પાસ રહે તો તવે નો છે એ જી માંડવો બેની મારો પાસ રહે તો તવે નો છે આ તો ઇંગલા પિંગલા ને સુખસમણા બાઈ આઈ દી વળી ત્રિવીણે તણે ભેગ્યું થાય સૌ સંતોની દયા થકી સૌ સંતોની દયા થકી એ મંડપ રવિ સાહેબ ગાઈ એ મંડપ તો અને મંડપ તો રવિ સાહેબ ગાઈ ઓર સાહેબી મુરી રે બેની મારો પાસ રહે તો તવે નો છે એજી માંડવો બેની મારો પાસ રહે તો તવે નો કાયા એજી માંડવો એજી માંડવો તો જાનારા તો જાતા રહ્યા અને સતગુણ મને હાંભરે જાનારા તો જાનારા તો જાતા રહ્યા ને સતગુણ મને હાંભરે લાખો લૂટાવો તોય ભલાય મરનાર પાછા નહીં મળે ધન મળે માયા મરે અને મન મરી જાય શ્રી મન મરે મન મરે માયા મરે આશા ને કૃષ્ણ બેન મરે દી આઈ દી આ તો કઈ
ભક્તિ નો માર્ગ રે ફૂલડા કેરી પાખડી રે આને સુગઈ તો સવાદ ગણે રાતો ને હોય રે એવો ભક્તિ નો માર્ગ રે ફૂલડા કેરી પાખડી ફૂલડા સતગુરુ મહારાજ કી